નળ ખોલો અને એક સવાલ પૂછો, શું નળમાંથી પાણી આવી રહ્યું છે કે પછી બીમારી? ગુજરાતના બે મોટા શહેર અમદાવાદ અને રાજકોટ આજે ગંભીર સવાલોના ઘેરામાં છે. ક્યાંક પાણીના સેમ્પલ ફેલ થયા છે, ક્યાંક બેક્ટેરિયાની હાજરી સામે આવી છે, ક્યાંક ક્લોરિનેશન પૂરતું નથી, ક્યાંક ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે, ક્યાંક ટાઇફોઇડ તો ક્યાંક કમળાના કેસ વધી રહ્યા છે. અને સૌથી મોટો સવાલ, શું લાખો લોકોને દૂષિત પાણી પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે? રાજકોટમાં તો ખુદ મહાનગરપાલિકાએ સ્વીકાર્યું છે કે પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું. અમદાવાદમાં પણ પાણીના સેમ્પલ નિષ્ફળ રહ્યા છે અને પાણીજન્ય બીમારીઓના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. પણ જવાબદાર કોણ? વરસાદ દર વર્ષે પડે છે તો પછી દર વર્ષે આ જ સંકટ કેમ? શું પાઇપલાઇનો જે બીમાર થઈ ગઈ છે કે પછી આખી વ્યવસ્થા? શું મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે કે પછી બીમારી ફેલાયા પછી જ જાગે છે? આજે કોઈ પણ આરોપ લગાવવાનો હેતુ નથી, આજે માત્ર જવાબ જોઈએ છે, કારણ કે આ સવાલ રાજકારણનો નથી, આ સવાલ તમારા ઘરના નળનો છે, આ સવાલ તમારા બાળકોના સ્વાસ્થ્યનો છે અને આ સવાલ એ વિશ્વાસનો છે જે દરરોજ સવારે પાણીના એક ગ્લાસ સાથે તૂટી રહ્યો છે. નમસ્કાર, હું છું બંસી દવે. તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ. આ ખાસ કાર્યક્રમમાં વાત કરીશું નળમાં ઝેર વિશે. લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે અને નળમાં ઝેર જેવી સ્થિતિ નિર્માણ પામી છે, કારણ કે જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, જે રીતે પાણીના સેમ્પલ ફેલ થઈ રહ્યા છે, પાણીમાં ગટરનું પાણી જોવા મળી રહ્યું છે, લોકોમાં આક્રોશ છે અને લોકો જવાબ માગી રહ્યા છે, લોકો સવાલનો જવાબ માગી રહ્યા છે કે ક્યાં સુધી અમે આવું પાણી પીતા રહીશું, ક્યાં સુધી અમે હેરાન થતા રહીશું. તો આવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે રાજકોટ અને અમદાવાદથી. સમયથી હારી બધા લોકો બધા ઘરમાં માંદા પડે છે, ઝાડા ઉલટી ને એવું બધું થઈ જાય છે બધાના ગંદા પાણીમાંથી. બધાને 15 દિવસથી ડોરું પાણી આવે નળનું નહીં. ફરિયાદ તો 2-3 વખત કરી તોય નથી આવતા. ખરાબ આવે છે. 15 દીથી અમારી છોકરી બીમાર છે, દવા લઈશી તો સારું નથી થતું પાણીની હિસાબે, અને પાણી કેરબા મગાવીને પાય છે. પૈસા તો પાણી લઈશી, એક તો અમે કામે જાય, છોકરા હાજા માંદા, પૈસા હોય નહીં, ક્યાંથી અમારે કેરબા પાણી મગવા? દવાના પૈસા ક્યાંથી કાઢો? આ છોકરાને દવા લઈ લઈને થાય કા જણ નહીં, બાયું નહીં. બહુ ગંદુ આવે છે, નળ પૂરા આવતા નથી અડધી કલાકે. એમાં અમારે ભરવું શું કરવું? મેં ઓનલાઈન ઘણી વખત અરજી આપેલી છે, છતાં એમ કહે છે અધિકારી કે ભાઈ થઈ જશે તમારું, અમારા ધ્યાન ઉપર જ છે, પણ ધ્યાન ઉપર છે પણ કામ કરતા નથી. શું કરવાનું? આ લોકો બીમાર પડે. આ પાણી વેચાતું મંગા સ્લમ વિસ્તાર છે, આ વિસ્તારમાં કોઈ અધિકારીને કામ કરવામાં રસ નથી. કઈ છી તો કે થઈ જશે તમારું, અમારા ધ્યાન ઉપર જ છે. ઓનલાઈન અરજીના થપ્પા કર્યા પણ એ કોઈ અરજીનો નિકાલ કરતા નથી. દવાખાના ચાલુ જ રહીએ છીએ અને આવા નાના બાળકો અત્યારે બેહોશ થઈ જાય છે. બરોબર, અમે વૃદ્ધ માણસ છીએ અત્યારે, તો અમારે કેવી રીતે સારવાર કરવી? બબે ત્રણ નાના બાળકો હોય અને નાના બાળકો બીમાર છે. બહુ સમયથી દૂષિત પાણી આવે છે, પાણી પી નથી શકતા. 5-6 મહિનાથી એવું પાણી આવે જ છે ને નકરી જીવાતવાળું પાણી આવે. છોકરા પીએ તો માંદા ન પડે ને બધાને ઘરમાં માંદા તાવ એક તો ઉતરતા નથી નાના છોકરાઓને. બહુ જ થાય, તકલીફ પડે, બધા માંદા જ પડે છે. ચાવ તો ઉતરતા જ નથી કોઈને, બધા એક ઘરમાં માંદા છે. અમારે તો છોકરા હોત, એકને મટે તો એકને થાય, એકને મટે તો એકને થાય. બહુ કાળું ગટર જેવી વાસ આવે પાછી પાણીમાં, બહુ ગંદુ પાણી આવે છે. અમે ઘરના ઉંમરવાળા છીએ, અમારે કોઈ કરે એવું નથી, તો અમે દવાખાને કેવી રીતે જઈએ? સાહેબ તમે આવીને એકવાર જોઈ જાઓ. આ બધા એને ખાવ કણ છે, પૈસા ખાઈ જાય અને કોઈ જોવા આવતા નથી. ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે. આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે ને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ. એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે. એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, એ માટે પ્રયત્ન. માત્ર ફોટોગ્રાફી જ કરવી અને કાગળ ઉપર રાજકોટને સ્વચ્છ રાખવું, આ નરી વાસ્તવિકતા રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના મેયરશ્રી હોય કે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, જે તપાસ કર્યા પછી પણ પાણીની આવી પરિસ્થિતિ છે. અમને રાજકોટના 18 વોર્ડમાંથી
12 વોર્ડમાં અમારા સંગઠનના કોંગ્રેસના સંગઠનના માધ્યમથી પાણીના નમૂના પાણીના વિડીયો અમને મળેલા. જ્યારે કમિશનર શ્રી પાણી ચેકિંગ કરવા નહોતા નીકળ્યા એ પહેલાં વિરોધ પક્ષ તરીકે અમે વિડીયો જાહેર કરી અને જે પાણી આવે છે, જે લોકોએ અમને પાણીનો વિડીયો મોકલ્યો હતો ગંદા પાણીનો પોતાના ઘરનો, એ વિડીયો અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, રાજકોટના લોકલ પ્રેસના માધ્યમથી અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ચેકિંગ. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. રાજદીપસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ અધ્યક્ષ, હિતેશભાઈ બારોટ, અમદાવાદ મેયર, નેહલ શુક્લા, રાજકોટ મેયર જે થોડી વારમાં જોડાશે, અને જયસુખ કાથરોટિયા, ચેરમેન વોટર સમિતિ રાજકોટ. તો આ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. રાજદીપભાઈ, આ પૂરો મુદ્દો તમે જે રીતે વાત કરી કે લોકોના વિડીયો મળ્યા હતા, આ પૂરો મુદ્દો કેવી રીતે ઉજાગર થયો અને ખાસ કરીને રાજકોટ મેયરે પણ સ્વીકાર કર્યો છે, તો કયા પ્રકારનું જે લોકોનું શું કહેવું હતું? ખાસ તો સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ શહેર છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું એટલે કે પાણી એ મુદ્દો સંદેશ ચેનલે ઉપાડ્યો છે. એ બાબતે હું સમગ્ર રાજકોટની જનતા વતી સંદેશ ચેનલનો આભાર માનું છું. ખાસ કરીને વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે ચોમાસાના સિઝનની અંદર જે ભૂગર્ભ ગટરના પાણી ભળવાથી વ્યાપક ફરિયાદો રાજકોટ શહેરમાં આવી, એટલે વિરોધ પક્ષ તરીકે અમને પણ ફરિયાદો મળ્યા પછી અમે લોકલ લેવલે જે કાંઈ જાહેરાતો થતી હતી મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી સાથે અને લોકલ અમારા પ્રેસ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં છે. મેયરશ્રીએ જે વાત સ્વીકારી એ બહુ સાચી વાત છે અને આવકારદાયક વાત છે. જે વાસ્તવિકતા છે એને સ્વીકારવાની હિંમત રાજકોટના મેયરશ્રીએ કરી. પણ વાત એ છે કે કાયમી નિકાલ કરવા માટે નક્કર કામ મહાનગરપાલિકાએ કરવું જોઈએ, એ કામ થતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ થાય છે. આરોગ્યની વાત આપે જે કરી, આપણે હમણાં તમે વિડીયો પણ સંદેશ ચેનલ ઉપર બતાવ્યા, એ પણ અમે બધા લોકોએ જોયા. પણ ક્યાંક ને ક્યાંક જે આરોગ્યલક્ષી પણ કામ મહાનગરપાલિકા દ્વારા નથી થતું. જો પાણી ઉપર જો તમે વધારે ફોકસ રાખશો અને પાણી ચોખ્ખું આપશો તો આરોગ્ય ઓટોમેટિક આરોગ્યના પ્રશ્ન નીકળી જશે. જી રાજદીપભાઈ, આવું છું તમારી પાસે. રાજકોટ અને અમદાવાદ બે મહત્વના શહેર અને બે મહત્વની વાત આપણી સાથે હિતેશભાઈ બારોટ છે, તેમને પૂછીશું. હિતેશભાઈ, જે રીતે જુલાઈ મહિનામાં 47 પાણીના સેમ્પલ જે છે તે ફેલ થયા છે અને 34માં ક્લોરીન નહોતું, એટલે આ મતલબ કેટલી ગંભીરતા, અને ખાસ કરીને અત્યારે રોગચાળાના પણ કેસ આવી રહ્યા છે, તો કયા પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે? આપણે જુલાઈ માસની વાત કરી. જુલાઈ માસની અંદર 8500થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે જુદા જુદા વોર્ડમાં, જુદી જુદી સોસાયટી સુધી. 8500માંથી 47 જગ્યા ઉપર જ પાણી ફોલ્ટી દેખાયું છે, જ્યાં વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. અમારું પાણીનું તંત્ર નર્મદાથી આવે છે ને નર્મદાનું પાણી ટ્રીટેડ કરી આપણે કરતા હોઈએ છીએ. ત્યાં પણ ક્લોરિનેશનના પ્લાન્ટ પણ જોડે હોય છે. દરેક પમ્પિંગ સ્ટેશન ઉપર, અમદાવાદના બધા જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર ક્લોરિનેશન કરતા હોઈએ છીએ. જ્યાં જરૂર પડી ત્યાં કોર્પોરેશન દ્વારા આ 47 જગ્યા જે આઈડેન્ટિફાઈ થઈ હતી એ 47 જગ્યા ઉપર પણ કામ પૂરું કરી દીધું છે. અને સંપૂર્ણ જગ્યા ઉપર અત્યારે અમદાવાદમાં જે કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, જ્યાં પણ જાણમાં આવે છે, તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવતો હોય છે. જી હિતેશભાઈ, આપણે એવું કહી શકાય કે આટલા જે પાણીના સેમ્પલ ફેલ થયા, તે લોકો જે પાણી પીતા હતા તે દૂષિત હતું? બેન, દૂષિત પાણી 47 જગ્યા, 8550થી વધુ જગ્યા ઉપરના સેમ્પલ લીધા પછી 47 જગ્યા ઉપર પાણીના સેમ્પલ ફેલ આવ્યા છે. ત્યાં જે કંઈ જરૂરિયાત પડતી હોય એનું કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ એની ચકાસણી કરતું છે. આરોગ્ય વિભાગ દ્વારા આખા અમદાવાદની અંદર પત્રિકાનું વિતરણ થાય છે. ક્લોરીનની ગોળીઓ પણ ઘેર ઘેર સુધી આ ચોમાસા દરમિયાન પહોંચાડી છે. જ્યારે વધારે વરસાદ આવ્યો ત્યાં બધી જ જે જરૂરિયાત હતી એ બધી પૂર્ણ કરી છે. અને જ્યાં પણ એવું લાગે છે ત્યાં અમારો હેલ્થ વિભાગનો સ્ટાફ અવિરત હાજર હોય છે દરેક વોર્ડમાં, દરેક સેન્ટર ઉપર અને દરેક પમ્પિંગ સ્ટેશન ઉપર ક્લોરિનેશન થાય. અને સ્કાડાની માધ્યમથી જ્યાં પાણી જાય છે, જે પાણીની આવક છે એ આવકની અંદર પણ જોવાતું હોય છે.
જી જયસુખભાઈ, જે રીતે પાણીની ગુણવત્તાની સીધી જવાબદારી વોટર સમિતિની નથી? હા, સમિતિની જ છે, જી. પણ અમારે જે ફરિયાદ હતી 7,200 એમાંથી 3 સેમ્પલ અમારે ફેલ થયેલ હતા, પણ એ સેમ્પલને કમ્પ્લીટ રિપેર કરી અને પાછા સેમ્પલ લીધા, એમાં ઓકે થઈ ગયેલું હતું. એવી જ રીતે દરેક ફરિયાદની અંદર અમે જનરલી ફરિયાદ આવે ત્યારે ત્યાંના સેમ્પલ લઈએ છીએ, પછી ત્યાં રિપેર કરીએ છીએ અને રિપેર કરી અને પછી રીસેમ્પલ લઈએ છીએ અને લગભગ મોસ્ટ ઓફ 100% આપણે શ્યોર કામગીરી એટલે કે ઓકે પાણી થઈ જાય ત્યાં લગીનું બધું કેર કરીએ છીએ અને કોરિનેશનનું તે પંપ ઉપર તો રેગ્યુલર થાય જ છે, એમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. બસ આ લીકેજને હિસાબે જે ફરિયાદ હતી તે બધી સોલ્વ કરી છે અને અત્યારે આ મહિનામાં તો બહુ કાંઈ જનરલ બહુ પ્રોબ્લેમ છે એટલે નહીં. જયસુખભાઈ, કેટલા સમયથી આ ફરિયાદ હતી? કેટલા સમયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા? છેલ્લા જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં જાજી ફરિયાદ હોય છે જનરલી, વરસાદ પહેલા અને વરસાદ થાય ત્યારે જનરલી આ ફરિયાદ હોય છે દર વર્ષે. આવી લીકેજ ક્યાંક ને ક્યાંક જૂની જર્જરિત પાઇપ થઈ ગઈ હોય તેમાંથી લીકેજનો પ્રોબ્લેમ હોય, તેમાં પાણી દૂષિત પાણી ભળી જતું હોય અને આવી ફરિયાદ રહેતી હોય છે જનરલી. બાકી અત્યારે ડીઆઈ પાઇપનું કામ ચાલુ જ છે, એટલે મોસ્ટ ઓફ એ ડીઆઈ પાઇપ કમ્પ્લીટ થઈ જશે પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. જી રાજદીપભાઈ, આ જયસુખભાઈ જે રીતે કહી રહ્યા છે કે જૂન જુલાઈમાં વધુ ફરિયાદ, તો તમારી પાસે જે રીતે ફરિયાદ આવી તે કયા સમય પ્રમાણે આવી હતી અને તેમનો કહેવાથી તમે સમર્થ છો? અત્યારે હું એટલા માટે સમર્થ નથી કે જેમ મેયર શ્રી રાજકોટના સ્વીકારતા હોય, તમારે અત્યારે રાજકોટ શહેરની અંદર જેટલા સંદેશના માધ્યમથી દર્શકો જોવે છે, એટલે વાસ્તવિકતા જે એ વાત કરે છે ને હું વાત કરું છું, લોકો સમજી જશે. 12 દિવસ પહેલા જ ફરિયાદો આવી હતી અને જો એ વાત કરતા હોય એ રીતે હોય તો કમિશનર શ્રી શું કરવા ફિલ્ટર ચેક કરવા નીકળ્યા હતા. એને સપનું આવ્યું હતું રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને કે 12 દિવસ પહેલા એ ફિલ્ટર ચેક કરવા નીકળ્યા હતા. હજી પણ 18 વોર્ડમાંથી 12 વોર્ડમાં મારી પાસે ફરિયાદો છે. ફરિયાદોમાં ક્યાં ક્યાં એમને સાંભળવી હોય તો મારી પાસે લખેલી છે અલગ અલગ જગ્યાએ. વોર્ડ નંબર 3માં ભાઈ જગદીશભાઈ પઢિયાર કરીને છે, એમને આપેલી હતી ફરિયાદ અને પાણીનો નમૂનો પણ આપેલો હતો. વોર્ડ નંબર 13માં પરીનભાઈ કરેનિયાએ આપેલી હતી, 14માં મયુરભાઈ જેઠવાએ, 2 નંબરમાં ભાવેશભાઈ રાઠોડ. અલગ અલગ 18 વોર્ડની અંદર બહેનો અને ભાઈઓની ફરિયાદ અમે રજીસ્ટ્રેશન સાથે નોંધ કરેલી છે. એમાં અમુક વોર્ડમાં પૂર્ણ થઈ છે. હું ખોટી વાત નહીં કરું, કારણ કે ખોટી વાત લોકો પણ સાંભળે છે. 12-13 વોર્ડની અંદર ફરિયાદ આવી, તેમાં 5-6 વોર્ડમાં પાણીનો સુધારો થયો છે. એ વાસ્તવિકતા છે, હું સ્વીકારું છું. પણ એ સિવાયના હજી 8 વોર્ડ છે કે જ્યાં ત્યાં હજી પણ ગંદુ પાણી આવે છે, ફરિયાદો મળી રહે છે. આ વાત માત્ર ખોટી વાત તમે કરો છો જ્યોતિ જાગીરની સામે. આપણે સત્ય વાત કરીએ, રાજકારણ નથી કરવું, કારણ કે આ લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થાય છે. અને જો કોર્પોરેશન જી રાજદીપભાઈ, આપણે જયસુખભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. જી રાજદીપભાઈ જયસુખભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. જી જયસુખભાઈ. હા, રાજદીપભાઈ કહે છે બરાબર છે. હું જૂન જુલાઈ મહિનાનું જ કહું છું અને હજી તો જુલાઈ હજી ગયો જ છે અને ફરિયાદ હતી જ, અમે ના નથી પાડતા, હજી આવતી જ હશે ફરિયાદ. હાવ 100% સોલ્વનું હું કહેતોય નથી. હું એમ કહું છું કે ડીઆઈ પાઇપ નખાશે પછી આનું સોલ્યુશન પૂરેપૂરું આપણને મળશે. બરાબર, એટલે રાજદીપભાઈ કોઈ એવી હું નથી કહેતો કે અમે 100% સાચા છીએ. એમ આવે છે, ફરિયાદ આવતી હશે અને આવે છે અમારી પાસે. જી હવે થોડી અમદાવાદની વાત કરી લઈએ. હિતેશભાઈ, જે રીતે ઘાટલોડિયાની જે સ્થિતિ હતી તે ના થાય તેના માટે હવે શું આયોજન? ઘાટલોડિયા પછી જે સ્થિતિ થઈ હતી અને આપણે ઘાટલોડિયાની સ્થિતિ બારીકીથી બધા જ આપણા માધ્યમથી બધાએ જોઈ છે. ત્યાં સોસાયટીની અંદર બીજા દિવસે પાણી આપણે ચોખ્ખું આપી શક્યા છીએ. બધા જે ટાંકા એ બધા જ બ્લોકના ટાંકા આપણે કોર્પોરેશન દ્વારા સફાઈ કરાવી હતી, પાણીનો નિકાલ કરાવ્યો હતો. બધા જ જગ્યા ઉપરથી જ્યાં પાણી આવ્યું હતું દૂષિત એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દીધો હતો. ફક્ત ને ફક્ત આગળ પાછળની 2 જ સોસાયટીની અંદર આ પાણીની તકલીફ થઈ હતી, ઘાટલોડિયા બ્રિજની નીચે, સત્તાધાર બ્રિજની નીચે. એના સિવાય ક્યાંય બીજે કોઈ આ પ્રોબ્લેમ થયો નહોતો અને આપણે બીજે ક્યાંય ના થાય એ માટેની તકેદારી રાખતા હોઈએ છીએ અને દરેક જગ્યાએ કામ કર્યું છે. જી જયસુખભાઈ, રાજકોટમાં કેટલા વિસ્તારમાં હજુ પણ જૂની પાઇપલાઇન યથાવત છે અને જોખમરૂપ છે અને તેને લઈને હવે શું કામગીરી કરવામાં આવશે કે આવી સમસ્યા ફરી ઊભી ના થાય?
હા, દરેક વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપનું કામ ચાલુ છે. મેઇન રોડ ઉપરની બધી લગભગ પાઇપ થઈ ગઈ છે. હવે વિસ્તાર વાઇઝ સોસાયટીમાં લાઇનનું કામ ચાલુ કરવાનું છે. આ ચોમાસા દરમિયાન કરીશું, લાઇન પાછું કામ ચાલુ થશે. પણ એટલું બધું મેજર એવું નથી કે દરેક જગ્યાએ તે પાણી લાઇનની અંદર ભળી જાય, એવું તો નથી. અમુક જગ્યાએ જ આવું બન્યું છે અને જ્યાં બન્યું છે ત્યાં સેમ્પલ લઈને આપણે બધે સોલ્વ કરી આપેલું છે અને હજી પણ કાંઈ આવશે એ પણ સોલ્વ કરીશું આપણે. અને બધી જગ્યાએ અધિકારીઓ આના માટે ફૂલ સારી રીતે કામ કરે છે, સેમ્પલ લઈ અને તરત જ એમનો નિકાલ કરે છે ફરિયાદનો. જી રાજદીપભાઈ, સહમત છો આ વાતથી, જે રીતની કામગીરીની વાત કરવામાં આવે છે? અને જે વિપક્ષ તરીકે તમને શું જાણવા મળ્યું કે કેટલા વિસ્તારમાં જોખમી પાઇપલાઇન જે છે તે જૂની પાઇપલાઇન છે અને તેના કારણે સમસ્યા ઊભી થાય છે? રાજદીપભાઈ, મેજોરિટી ડીઆઈ પાઇપલાઇનનું કામ નવી બોડી જે આવી છે, નવા જે મહાનગરપાલિકામાં જે બોડી આવી છે, જયેશભાઈ છે, નવા લોકો છે, એને કામ કરવાનો ઉત્સાહ છે, કામ કરવા માટે તત્પરતા દાખવે છે, એમાં કોઈ શક નથી. પણ વાસ્તવિકતા પરિસ્થિતિ રાજકોટની જમીની હકીકત એ છે કે ડીઆઈ પાઇપલાઇનનું કામ 25% પણ રાજકોટમાં નથી થયું. એ કદાચ જયેશભાઈને ખ્યાલ હશે. અને રાજકોટના જે છેવાડાના વિસ્તારો કહી શકાય, જે છેવાડાના ઓરડો કહી શકાય, ત્યાં આજે પણ ફરિયાદ છે અને ત્યાં હજી ડીઆઈ પાઇપલાઇનનું કામની શરૂઆત નથી થઈ. વાત રહી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની, તો અધિકારીઓ જેટલી ફરિયાદ ઓનલાઈન આવે છે એમાંથી માત્ર 30% જે ફરિયાદો છે ત્યાં માંડ પહોંચે છે. તો વિરોધ પક્ષ લગીને આવે જ નહીં લોકો, જો કામ સોર્ટ આઉટ થઈ જતું હોય તો. આપ પણ સમજી શકો છો. એટલે એ વાત સાવ ખોટી છે. બરોબર, ડીઆઈ પાઇપલાઇનનું કામ તો પૂર્ણ ક્યારે થશે એ સ્વપ્નદ્રષ્ટા જેવું છે. જે આ 5 વર્ષ આ લોકોની ટર્મ પૂર્ણ થાય ત્યાં લગીમાં પૂર્ણ થઈ જાય તો બહુ મોટી વાત કહી શકાય. આ સંદેશના માધ્યમથી કહું છું. જી હિતેશભાઈ, જે રીતે અત્યારે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની જે છે તે અત્યારે રાવ ઉઠી છે, વધારે કેસો આવી રહ્યા છે અને આ સ્થિતિ અમદાવાદની ખાસ કરીને જે વરસાદ પડ્યો, પાણી ભરાવાની જે સ્થિતિ હતી અને અત્યારે જે પાણીના સેમ્પલ જે ફેલ થઈ રહ્યા છે, દૂષિત પાણી જે રીતે ક્લોરીનને લઈને, તો આ પૂરી પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો અને એએમસી અત્યારે આ પૂરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલું સજ્જ છે? એએમસી હેલ્થ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ સાથે રહીને કામ કરતો હોય છે. જેવી પાણીની ફરિયાદ આવે હેલ્થ વિભાગ ચેક કરતું હોય છે ને એન્જિનિયરિંગ વિભાગ, એમાં ક્યાંય દૂષિત પાણીની જગ્યા દેખાતી હોય તો એનો સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે. જે રીતે 8500થી વધુ ફરિયાદની અંદર એક માસની અંદર 47 જગ્યા, અમદાવાદનો 500 ચોરસ કિલોમીટરનો એરિયા, આ એની અંદર જ્યાં કોઈ તકલીફ આવી તેનું નિરાકરણ કર્યું છે. અત્યારે કોઈ પણ એવી રાવ આવતી નથી અને રાવ આવે તો તાત્કાલિક કોર્પોરેશન એ દિશામાં આગળ વધતું હોય છે. અને પાણીજન્ય રોગ અત્યારે દરેકે, ચોમાસાની વધારે વાત કરીશ તો દરેક લોકોએ પાણી હર હંમેશા આ મહિના દરમિયાન ઉકાળીને જ પીવું જોઈએ. પાણી 100% ટ્રીટેડ આવતું હોય છે, પણ એના માટે બધી જ ક્લોરીનની વ્યવસ્થા હોય, પણ પોતે પોતાની સુખાકારી માટે, પોતાના પરિવાર માટે હર હંમેશા ગરમ પાણી આ ચોમાસાની ઋતુ દરમિયાન પીવું જોઈએ. જી જયસુખભાઈ, જે રાજકોટના મેયર શ્રી જોડાવાના હતા એ કોઈ ખબર નથી કયા કારણોસર નથી જોડાઈ શક્યા, પરંતુ હવે અત્યારે રોડમેપ શું છે? કારણ કે જે રીતે અત્યારે જે સ્થિતિ પરિસ્થિતિ છે રાજકોટની, લોકો પરેશાન થઈ રહ્યા છે, હવે તેમાંથી કેવી રીતે તેને ઉગારશો? અને અત્યારે જ્યાં દૂષિત પાણી આવી રહ્યું છે, લોકો હેરાન પરેશાન છે, ત્યાં અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે? હા, જેટલી ફરિયાદ છે દૂષિત પાણીની, ત્યાં અત્યારે અમારી કામગીરી ચાલુ જ છે અને મોસ્ટ ઓફ સેમ ડે અથવા તો નેક્સ્ટ ડે સોલ્વ થાય એના માટે બધા પ્રયાસો કરીએ છીએ. અને લગભગ મેજર એવું કંઈ મને તો અત્યારે નથી એવું લાગતું કે વધારે ફોલ્ટ હોય. પણ રાજદીપભાઈએ કીધું એમ અમારે અત્યારે 40%ની આસપાસ ડીઆઈ પાઇપનું કામ થયું છે અને નવા વિસ્તાર ભરેલા છે જે છેવાડાના છે, ત્યાં મોસ્ટ ઓફ તો ડીઆઈ પાઇપ નખાઈ જ ગઈ છે. જૂના વિસ્તારની અંદર જ મેઇન હજી ડીઆઈ પાઇપના સોસાયટી લેવલના કામમાં બાકી છે, મેઇન રોડ ઉપરની નખાણી છે. પણ અમે કેર કરીએ છીએ, જેટલું બનશે એટલું ઝડપથી બધું સોલ્વ કરીશું અને તેના માટે અમારી કોર્પોરેશનની અધિકારીઓની ટીમ પણ તત્પર છે. અને લોકોને પણ કેર રાખવું જોઈએ, જેમ હિતેનભાઈએ કીધું એ રીતે કે અત્યારે ચોમાસામાં જનરલી પાણી નવું આવતું હોય અને એમાં પાણીજન્ય રોગ થતા હોય છે. એ તો જનરલી છે અને બધાને જ ખબર છે, રાજદીપભાઈને ખબર હોય અને બધાને જ ખબર છે, તમને બી ખબર હોય કે ચોમાસાનું નવું પાણી આવે તેને ઉકાળીને પીવું જોઈએ.
અને થોડી કેર પણ રાખવી જોઈએ. બસ આ વાસ્તવિક છે, બાકી કંઈ એમાં ખોટું છે નહીં. અને રાજદીપભાઈજી કે એ વાત પ્રમાણે જ હું બોલું છું, કાંઈ એમાં હું કાંઈ ખોટું બોલતો નથી, રાજનીતિ કરતો નથી. જી હવે અમદાવાદની વાત કરી લઈએ. હિતેશભાઈ, જે રીતે અત્યારે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ જે છે તે નિર્માણ પામે છે, તો હવે આગામી સમયમાં લોકોને તકલીફ ના પડે તેને લઈને શું રોડમેપ છે? અને અત્યારે પણ હવે ચોમાસાનો મધ્યમ સમય કહી શકાય, તો હવે આગામી સમયમાં શું કરશું? જે રીતે ચોમાસા દરમિયાન મહાનગરની જવાબદારી થાય છે, જવાબદારી નિભાવતું હોય, અત્યારે ફોગિંગની જગ્યાએ ફોગિંગ કરતા હોઈએ છે. પાણીજન્ય રોગ ના થાય એ માટેની વ્યવસ્થા છે. જ્યાં પાણી ભરાયેલો સ્લોટ હોય છે, જ્યાં ખુલ્લા ખેતર હોય છે, કોઈ ખુલ્લા પ્લોટ હોય છે, એની અંદર પણ આપણે દવાનો છંટાવ કરીએ છીએ અને દરેક જગ્યા સુધી ફોગિંગ પહોંચે એની વ્યવસ્થા કરી છે. ક્લોરીનવાળું પાણી મળે, ક્લોરીનની ટીકડી દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા છે કે જેથી કરી પાણીજન્ય રોગ ના થાય અને રોગચાળાને વધુ વકરતો બચાવી શકીએ. અમદાવાદની વાત કરી કે અમે 8,500 સેમ્પલ લીધા છે, એમાંથી 47 સેમ્પલ ગયેલા હતા અને 47માં આજની તારીખમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં પાણી દૂષિત આવ્યું હોય અને એની કમ્પ્લેન થઈ હોય અને કમ્પ્લેન અમે સોલ્વ ના કરી હોય. જી, આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો સ્વચ્છ પીવાનું પાણી અને કોઈ સરકારની મહેરબાની નથી, દરેક નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. જો નળમાંથી પાણીની સાથે બીમારી પણ લોકોના ઘરો સુધી પહોંચી રહી હોય તો તે માત્ર ટેકનિકલ ખામી નથી, તે વહીવટી તંત્રની નિષ્ફળતા છે. આશા રાખીએ છીએ કે આજની આ ચર્ચા માત્ર આરોપ પ્રત્યારોપ સુધી સીમિત નહીં, પરંતુ નિવેદનો નહીં, પરંતુ સરકારની જે કાર્યવાહી ઉપર જે છે તેના પર ધ્યાન લેવામાં આવે. નમસ્કાર.